બગદાણા બબાલની અંદર હવે કોળી સમાજના આગેવાનો છે એ આવતીકાલે ગાંધીનગરની અંદર જોવા જેવી કરવાના છે, કારણ કે હવે એ ન્યાય માટે ગાંધીનગર પહોંચવાના છે। પણ આ બધાની વચ્ચે હવે જેટલા પણ આરોપી છે તમામને હવે જેલ હવાલે કર્યા છે અને હવે તપાસ છે તે અહીંયાથી શરૂ થવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણા બબાલ ધીમે ધીમે હવે ક્યાંક ઉગ્ર સ્વરૂપ છે તે ધારણ કરતી જાય છે, કારણ કે જે કોળી સમાજના યુવક છે નવનીત બાલદિયા એમને મળવા માટે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય, કોળી સમાજના જેટલા પણ નેતા છે એમને મળવા માટે જઈ રહ્યા છે। આ આખી બબાલ હવે ક્યાંક સમાજકારણ ઉપર આગળ વધી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે જેટલા પણ આરોપી એટલે કે લગભગ 8 જેટલા આરોપી છે એ તમામને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે। ચકચારી બનેલા બનાવમાં 4 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હવે એમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે। તમામ આરોપીઓના ફોન પોલીસે કબજે કરી લીધા છે। મોબાઈલ ડેટાના આધારે હવે પોલીસ કોઈ ચોંકાવનારા ખુલાસા કરે તો પણ ક્યાંક નવાઈ નહીં। હાઈ પ્રોફાઇલ બની ગયેલા કેસમાં પોલીસ હવે મોબાઈલ ફોનના લોકેશન અને કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરવાની છે। આરોપીઓના મોબાઈલ કબજે કરી મહુવા ટાઉન પોલીસના પીઆઈ KS પટેલ દ્વારા હવે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। એટલે હવે અહીંયા એક ખુલાસા થવાના છે કે જેટલા પણ આરોપી છે તમામ આરોપીના મોબાઈલ છે કબજે કરવામાં આવશે। છેલ્લું લોકેશન એમનું ક્યાં હતું, જ્યારે નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો એ પહેલા એમનું લોકેશન ક્યાં હતું, કોની સાથે વળ્યા હતા, કઈ જગ્યાનું અત્યારે તે બતાવી રહ્યું હતું, એ બધી જ હવે તપાસ કરવામાં આવશે। અને સવાલ હવે પણ થઈ રહ્યા છે કે જે રીતે આપણે વિડીયો જોયો હતો કે આ જેટલા પણ આરોપીઓ છે એમાંથી જે મુખ્ય આરોપી છે એ ક્યાંક જે જયરાજ આહિર છે એમને મળવા માટે માયાભાઈ આહિરના ફાર્મ હાઉસ ઉપર મળ્યા હતા। હવે એ લોકેશન ઉપર પણ ચેક કરવામાં આવશે કે શું ખરેખર જ્યારે હુમલો કરવામાં આવ્યો એમના અગાઉ થોડા સમય પહેલાનું લોકેશન છે માયાભાઈ આહિરના ફાર્મ હાઉસનું દેખાડી રહ્યું છે કે કેમ। એટલે હવે તપાસનો દોર છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, કારણ કે જ્યારે આખી માથાકૂટ થઈ એ પછી હીરા સોલંકી મળવા માટે આવ્યા હતા અને ત્યાંથી હુંકાર કર્યો હતો કે પીઆઈની બદલી કરવામાં આવશે અને બદલી થઈ પણ ખરી, અને એ જ પછી અલગ અલગ નેતાઓ છે ત્યાં પહોંચી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે હવે જોવાનું છે કે જ્યારે લોકેશનના આધારે જ્યારે મોબાઈલ તપાસવામાં આવશે, છેલ્લું લોકેશન ક્યાં છે, કોની સાથે વાતચીત કરી છે, અને આ બધાની વચ્ચે જો ક્યાંક મોટા માથાઓના નામ ખુલે તો પણ નવાઈ નહીં। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।